ગુરુનો બહુ મોટો મહિમા છે. शिक्षक कभी साधारण नहीं होता, प्रलय उसकी गोद में खेलता है. તારે કરી હગે. આ દુનિયામાં બે વ્યક્તિ સુખી હોવા જોઈએ, ત્રણ મારી દ્રષ્ટિએ. મને જો હું બનું જ નહીં પણ બનાવે કોઈ વડાપ્રધાન, આ જીવનમાં ત્રણ વ્યક્તિ જ આગળ હોવા જોઈએ. હું એમ કહું, આ ત્રણ પાસે મર્સિડીઝ ને જેટલી ગાડી આ ત્રણ પાસે હોવી જોઈએ, બીજા કોઈ પાસે ન હોવી જોઈએ. આ ભારતને માં ત્રણ વ્યક્તિનું સન્માન સદા હોવું જોઈએ, અને એમાં ભારતમાં સૌથી પહેલા ભારતનું સન્માન એક શિક્ષકનું હોવું જોઈએ. જ્યાં શિક્ષક હોય ને એનું સન્માન થાય, એ દેશ આગળ વધે. જેમાં શિક્ષકનું મહત્વ, શિક્ષણનું મહત્વ હોય. શિક્ષક આ દેશનો દુઃખી ન હોવો જોઈએ, શિક્ષક હંમેશા સમૃદ્ધ હોવો જોઈએ. આ દેશનો શિક્ષક છે જ્યાં લગી સમૃદ્ધ નહીં થાય ત્યાં સુધી આ દેશનું ભવિષ્ય કાર્ય બને. શિક્ષણ બહુ મહત્વની વાત છે. આ શિક્ષણ ક્ષેત્ર જે લોકો સંભાળીને બેઠા હોય એનું પ્રોત્સાહન થવું જોઈએ, એને આશીર્વાદ મળવા જોઈએ, એને સંપત્તિ મળવી જોઈએ. એક બીજો વિષય છે, એક શિક્ષક આગળ વધવો જોઈએ અને બીજો આ ભારતનો ખેડૂત આગળ વધવો જોઈએ. મારા વાલા મોબાઈલ બદલા વાળા મર્સિડીઝમાં ફરે, પણ જેના વિશે મોબાઈલ વગર કદાચ હાલી હગી, ખાધા વગર ન હાલે, અન્ન ઉગાડનારો, અન્નનો દાતા જેને ભગવાન કહેવાય, મારા વાલા, એ અત્યારે ગાડા લઈને આટા મારતા હોય. આનાથી બીજું દુર્ભાગ્ય હોય શું આ ભારત દેશનું? ભારતનો ખેડૂત સમૃદ્ધ હોવો જોઈએ, સંપત્તિ એની પાસે હોવી જોઈએ. ઈ BMW માં ફરવો જોઈએ, કારણ કે ઈ ઉગાડે છે કે જેના હિસાબે આપણે હાલી હગીએ છીએ. અનાજ વગર નહીં ચાલે. ખેડૂત સમૃદ્ધ હોવો જોઈએ. અને ત્રીજો, ભારતની રક્ષા કરવા માટે પોતાના જીવનું બલિદાન, એક સૈનિક આ કરોડપતિ હોવો જોઈએ. એક સૈનિક કરોડપતિ બને. આ ત્રણ જો આનું સન્માન બરોબર હચવાઈ જશે તો ભારત આગળ આવશે. તો શાસ્ત્ર કૃપા થાય, ગુરુ કૃપા થાય, ભગવાનની કૃપા થાય, આત્મા કૃપા થાય, તો આ દેહ છે, એ શરીર છે, એ આ પારથી ઓલા પાર ભસ્વીનો દાન પરા યશસ્વીનો મનસ્વીનો મંત્ર વિદસુ મંગલાહ છે મમ ન વિદંતિ વિનાય અર્પણ તસ્મે સુભદ્ર સવસે નમો નમઃ. કોઈ મોટો તપસ્વી હોય, કોઈ મોટો દાનવીર હોય, કોઈ મંત્રનો જાણકાર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ગમે તેવા સાધન કરવા વાળો હોય, પણ જ્યાં લગી ભગવાનની કૃપાનો સહારો નહીં લે ત્યાં સુધી એ ક્યારેય સફળ નહીં થાય. યાદ રાખજો, આપણે કશું જ કરી શકતા નથી. આ બધું ભગવાનની કૃપાથી જ થાય છે. એની કૃપા વગર પાંદડું નહીં હલે. જે બની રહ્યું છે, જે બનવાનું છે, એ ઉસકી હી કૃપા હી હે.